નમસ્કાર ખેડૂત મિત્રો સરકારશ્રી દ્વારા 2000 રૂપિયાનો હપ્તો ખેડૂતોના ખાતામાં રિલીઝ કરી દેવામાં આવ્યો છે। મિત્રો આ 2000 રૂપિયાનો હપ્તો તમારા ખાતામાં આવ્યો છે કે નહીં તે તમે કેવી રીતે ચેક કરી શકો છો એના વિશેનો આપણો આજનો એક આ વિડીયો છે। મિત્રો આ હપ્તો તમારા ખાતામાં જમા થયો છે કે નહીં તે તમે અલગ અલગ 3 રીતથી ચેક કરી શકો છો અને આ વિડીયોની અંદર હું તમને 3 એવી રીત બતાવવાનો છું કે જેની મદદથી તમે ચેક કરી શકો છો કે આ હપ્તો તમારા ખાતામાં આવ્યો છે કે નહીં। તો મિત્રો વિડીયોની આપણે શરૂઆત કરીએ તે પહેલાં મિત્રો જો ચેનલની અંદર તમે નવા આવ્યા હોય ને તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો। મિત્રો હવે આ 2000 રૂપિયાનો હપ્તો તમારા ખાતામાં જમા થયો છે કે નહીં તે તમે કેવી રીતે ચેક કરી શકશો। તો એમાં મિત્રો પહેલી રીત એ છે કે જો તમને આ 2000 રૂપિયાનો હપ્તો તમારા ખાતામાં જમા થયો હશે તો મિત્રો તમને એક મેસેજ આવ્યો હશે જે આવી રીતનો કંઈક હશે। મિત્રો આ મેસેજની અંદર ચોખ્ખું જ લખેલું હશે કે આ તારીખે અને આ યોજના હેઠળ તમને 2000 રૂપિયાનો હપ્તો તમારા ખાતામાં એટલે કે તમારા ખાતામાં 2000 રૂપિયા જમા થયા છે જેની અંદર તારીખ લખેલી હશે અને જે યોજના છે એટલે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના છે બરાબર। એ યોજનાનું નામ લખેલું હશે, તમારું નામ હશે, તમારો એકાઉન્ટ નંબર હશે અને રકમ હશે બરાબર। તો એક રીત હતી કે જેની મદદથી તમે ચેક કરી શકો છો કે હપ્તો આપણા ખાતામાં આવ્યો છે કે નહીં બરાબર। હવે મિત્રો બીજી રીત કઈ છે તો મિત્રો બીજી રીતની જો વાત કરીએ ને તો માની લો કે તમારું બેંક એકાઉન્ટ જે તે બેંકમાં છે બરાબર। એ બેંકની બ્રાન્ચમાં જઈ અને તમે ચેક કરાવડાવી શકો છો। માની લો કે તમારું એકાઉન્ટ એસબીઆઈમાં કે પછી કોઈ બરોડા બેંકમાં છે તો એ બેંકની બ્રાન્ચમાં જઈ અને તમે ચેક કરાવી શકો છો કે મારા ખાતામાં કોઈ પણ રકમ જમા થઈ છે કે કેમ બરાબર। એ બેંકમાં જઈ અને તમે ચેક કરાવડાવી શકો છો। હવે મિત્રો ત્રીજી રીત શું છે એના વિશેની વાત કરી છે બરાબર। તો મિત્રો હવે ત્રીજી રીત એવી છે કે એના માટે આપણે ગૂગલમાં જવાનું છે એટલે કોઈ પણ એક સર્ચ બ્રાઉઝર ઓપન કરવાનું છે અને એની અંદર મિત્રો આપણે વેબસાઇટ એન્ટર કરવાની છે જેનું નામ છે પીએમ કિસાન બરાબર। તમે મિત્રો માત્ર પીએમ કિસાન લખી અને સર્ચ કરી લેવાનું છે। જેવું તમે સર્ચ કરશો મિત્રો એટલે પીએમ કિસાન સન્માન નિધિની અલગ અલગ વેબસાઇટ બતાવશે જેમાં આપણને પહેલા નંબરની જે વેબસાઇટ બતાવે છે pm-kisan.gujarat.in એ વેબસાઇટ ઉપર આપણે ક્લિક કરી લેવાનું છે। હવે જેવું મિત્રો તમે એની ઉપર ક્લિક કરશો એટલે પીએમ કિસાન સન્માન નિધિની ઓફિશિયલ વેબસાઇટ આપણી સામે કંઈક આવી રીતે ઓપન થઈ જશે બરાબર। હવે એની અંદર એક પોપઅપ બતાવશે એને આપણે કેન્સલ કરી લેવાનું છે। ત્યાર પછી મિત્રો હવે અલગ અલગ ઘણા બધા ઓપ્શન બતાવશે એમાં આપણે કોઈ પણ જગ્યાએ જોવાની જરૂર નથી। મિત્રો તમે આ જગ્યા પર જોઈ શકો છો કે માનનીય પ્રધાનમંત્રી 20 જૂન 26ના રોજ પશ્ચિમ બંગાળના હુગલી સ્થિત તારકેશ્વર ખાતેથી પીએમ કિસાનનો 23મો હપ્તો રજૂ કરશે બરાબર જે જમા થઈ ગયો છે બરાબર। હવે મિત્રો ત્રીજી રીત આપણી એવી હતી કે આ જગ્યા ઉપર તમને એક ઓપ્શન બતાવશે, હું તમને ઝૂમ કરી અને બતાવી દઉં। તમારી સ્થિતિ જાણો બરાબર આ જગ્યા ઉપર લખેલું બતાવે છે એની ઉપર મિત્રો આપણે ક્લિક કરી લેવાનું છે। જેવું મિત્રો તમે એની ઉપર ક્લિક કરશો ને એટલે એક નવું પેજ ઓપન થશે જેમાં નો યોર સ્ટેટસ લખેલું તમને બતાવશે। તો હવે એના માટે મિત્રો ચેક કરવા માટે તમારે તમારો રજિસ્ટ્રેશન નંબર એન્ટર કરવાનો છે આ જગ્યા ઉપર બરાબર। રજિસ્ટ્રેશન નંબર એન્ટર કરી અને આ કેપ્ચા કોડ જે બતાવે છે એ જોઈ અને આ બોક્સની અંદર આપણે ક્લિક એટલે કે લખી લેવાનું છે। ત્યાર પછી તમારે ગેટ ઓટીપી નામનું જે ઓપ્શન બતાવે છે એની ઉપર સિલેક્ટ એટલે કે ક્લિક કરી લેવાનું છે। એની ઉપર મિત્રો તમે ક્લિક કરશો એટલે તમારા રજિસ્ટ્રેશન મતલબ રજિસ્ટર્ડ મોબાઈલ નંબરની અંદર એક ઓટીપી આવશે અને એ ઓટીપી એન્ટર કરશો ત્યારબાદ તમને તમારું સ્ટેટસ બતાવશે એટલે કે શું પરિસ્થિતિ છે અને જમા થયા છે તો કઈ તારીખે જમા થયા છે અને કેટલા રૂપિયા જમા થયા છે તે તમે મતલબ લખેલું આખું તમને લિસ્ટ બતાવશે બરાબર। તો આ 3 રીતમાંથી તમે કોઈ પણ એક રીતથી પણ જો તમને જમા થયો હશે તો તમને 100% બતાવી દેશે બરાબર। હવે માની લો કે મિત્રો તમારી પાસે જો રજિસ્ટ્રેશન નંબર ન હોય તો એ રજિસ્ટ્રેશન નંબર કેવી રીતે મેળવવો તો એના માટે મિત્રો આ જગ્યા ઉપર આપણને ઓપ્શન બતાવે છે નો યોર રજિસ્ટ્રેશન નંબર બરાબર। એની ઉપર મિત્રો તમે ક્લિક કરશો એટલે આગળ એક પેજ ઓપન થશે જેની અંદર તમે તમારો મોબાઈલ નંબર બરાબર અને આધાર નંબર જો તમારી પાસે આધાર કાર્ડ નંબર ન હોય તો તમે મોબાઈલ નંબરની મદદથી પણ તમારો રજિસ્ટ્રેશન નંબર મેળવી શકો છો। તો આ જગ્યા ઉપર તમારે તમારો મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે અને જે આ કેપ્ચા કોડ બતાવે છે એ જોઈને આ બોક્સની અંદર આપણે એન્ટર કરી લેવાનું છે। ત્યાર પછી ગેટ મોબાઈલ નંબર એટલે કે ઓટીપી આવશે એ
OTP એન્ટર કરી અને તમારે નેક્સ્ટ બટન ઉપર એટલે કે સબમિટ ઉપર ક્લિક કરી લેવાનું છે, એટલે તમને તમારો રજિસ્ટ્રેશન નંબર મળી જશે. જો તમને મોબાઈલ નંબર ન આવડતો હોય અને તમારી પાસે આધાર કાર્ડ હોય તો આ જગ્યા ઉપર આપણને 2 ઓપ્શન બતાવે છે, મોબાઈલ નંબર અને આધાર કાર્ડ. આ બંને રીતથી તમે તમારો રજિસ્ટ્રેશન નંબર મેળવી શકો છો. બરાબર. તો મિત્રો આ હતી 3 રીત કે જેની મદદથી તમે આ 2000 રૂપિયા તમારા ખાતામાં જમા થયા છે કે નહીં તે તમે આસાનીથી અને ઘરે બેઠા જાણી શકો છો. મિત્રો આ વિડીયો તમને થોડોક પણ જો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને શેર જરૂરથી કરજો, અને જો આપણી ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. આભાર.